મિત્રો આજના વિડીયોમાં આપણે મકાન પ્લોટ સહાય યોજના માટે ફોર્મ કેવી રીતે ભરવા તે વિશે સમજીશું। આ એવા લોકો માટે છે જેની પાસે પ્લોટ નથી, મકાન નથી, તેવા લોકોને કઈ રીતે પ્લોટ મેળવો તે વિશે આ માહિતી આ વિડીયોમાં આપીશ। કેવું ફોર્મ આવશે, કઈ જગ્યાએ ફોર્મ તમારે ભરવાનું રહેશે અને ફોર્મ કેવું આવશે, ફોર્મ ક્યાં સબમિટ કરવાનું રહેશે, આ બધી માહિતી આ વિડીયોમાં તમને મળી જશે। વિડીયો અંત સુધી જોતા રહેજો એટલે દરેક પ્રકારની માહિતી તમને મળી જશે। આ બાજુ તમે સ્ક્રીનમાં ફોર્મ જોઈ શકો છો, તો આને કેવી રીતના ભરવાનું છે તે વિશે આપણે પહેલાં જાણી લઈએ। અહીંયા તમે જોઈ શકો છો અરજદારનું નામ એટલે કે તમારું નામ તમારે અહીંયા લખવાનું રહેશે। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારે લખવાનું રહેશે કઈ જગ્યાએ તમે રહો છો, ગામનું નામ, તમારું એડ્રેસ નાખવાનું રહેશે અને અહીંયા કણે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે। અહીંયા તમારે લખવાની રહેશે આજની તારીખ, જે દિવસે તમે ફોર્મ ભરો તે દિવસની તારીખ તમારે નાખી દેવાની છે। લખવાનું રહેશે પ્રતિ તલાટી મંત્રી શ્રી, બરાબર, ગામ, તમારું ગામનું નામ અહીંયા તમારે લખી નાખવાનું છે। અહીંયા તાલુકો લખી નાખવાનો છે, અહીંયા જિલ્લો જે આવતો હોય જિલ્લો લખી નાખવાનો છે। અહીંયા તમને લખેલું જોવા મળી જશે વિષય મફત પ્લોટ સહાય યોજના બાબત, બરાબર, સાહેબ શ્રી, અહીંયા તમારું નામ લખી નાખવાનું છે। પછી અહીંયા તમારું ગામનું નામ લખી નાખવાનું છે, અહીંયા જે તાલુકો આવતો હોય તાલુકો, અહીંયા જિલ્લો, પછી અહીંયાના રહેવાસી। પછી તમે અહીંયા જોઈ શકો છો તમારી અહીંયા સહી કરી દેવાની છે, બરાબર। આ ફોર્મની સાથે તમારે જોડવાનું રહેશે આધાર કાર્ડ, બરાબર, ચૂંટણી કાર્ડ, અહીંયા તમે જોઈ શકો છો રેશન કાર્ડ છે તો રેશન કાર્ડ પણ તમારે જોડી દેવાનું છે। અને રેશન કાર્ડમાં ઘરના સભ્યો હોય, સભ્યમાં કોઈને પણ પ્લોટ નથી મળ્યો ને તે જોઈ લેવાનું છે। અને જો એકને પ્લોટ મળેલો હોય છે સભ્યમાં તો તમારે રેશન કાર્ડ અલગ કરાવી લેવાનું, બરાબર, એટલે તમને આ ફોર્મ તમારું રિજેક્ટ નહીં થાય। જો તમારા કુટુંબમાં કોઈને પણ રેશન કાર્ડની અંદર જે નામ હશે એને એકને પણ પ્લોટ મળેલો હશે, સહાય મળેલી હશે તો બીજી વાર સહાય નહીં મળે, ખાસ વ્યક્તિને ધ્યાન દેવું આ। અને પછી આવકનો દાખલો, જાતિનો દાખલો અને સોગંદનામું। સોગંદનામામાં પણ તમારે લખવાનું છે કે હું આટલા વર્ષથી આ ગામમાં રહું છું, મારે પ્લોટ નથી, મારે મકાન નથી, તે વિશે તમારે લખવાનું રહેશે। સોગંદનામું પણ તમારે કરી લેવાનું છે। તમે એક નંબર ઉપર જોઈ શકો છો માન્ય કલેક્ટર સાહેબ શ્રી કલેક્ટર કચેરી, બરાબર, અને પછી બીજા નંબર ઉપર છે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ જિલ્લા પંચાયત કચેરી, અને ત્રીજા નંબર ઉપર છે માન્ય તાલુકા વિકાસ અધિકારી સાહેબ તાલુકા પંચાયત કચેરી। આમાંથી તમારે જે આવતું હોય એ તમારે લખી લેવાનું છે। અહીંયા કણે આટલું કામ તમારે કરી લેવાનું છે। અને તારીખ તમારે ફરજિયાત નાખવાની છે, જ્યારે તમે ફોર્મ આપો તો એની તારીખ તમારે નાખી દેવાની છે। અને આ બધું કમ્પ્લીટ થયા પછી આની તમારે 2-3 ડુપ્લિકેટ કોપી બનાવી લેવાની છે। 3 મહિના સુધી તમારે કંઈ નથી કરવાનું। 3 મહિના પછી તમારે જવાનું છે કે મારું ફોર્મનું શું થયું તે જાણવા માટે તમે જ્યાં ફોર્મ આપ્યું હતું અહીંયા તમારે જવાનું છે। તમારે ખાલી એનું સ્ટેટસ ચેક કરવાનું છે કે મારા ફોર્મનું શું થયું, એટલે તમને આગળ બધી ખબર પડી જાય છે કે તમારું સ્ટેટસનું શું થયું, ફોર્મ સક્સેસફુલ થયું કે પછી રિજેક્ટ થયું, શું થયું તે વિશે તમારે જાણવાનું છે।